નમસ્કાર મિત્રો, હું ગોહિલ કિશન GKHK ચેનલ ઉપર એક અગત્યની નોટિસ લઈને આવ્યો છું. અને આ નોટિસ હાલ તો બધા જાણો છો, એકબીજા પરિણામ આવી રહ્યા છે. એક બાજુ ચૂંટણીના પરિણામ છે અને એક બાજુ સ્પેશિયલ ડ્રાય રિક્રુટમેન્ટ હેઠળ જે પરિણામ આવી રહ્યા છે અને એની બાબતમાં થોડીક ચર્ચા અને ક્લિયરિટી કરવી હતી. ક્લિયરિટી એટલે કરવાની મિત્રો કે ગુજરાતની અંદર સ્પેશિયલ ડ્રાય રિક્રુટમેન્ટ 2025 હેઠળ 20,000 જેવી અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ ખાતાઓમાં ભરતી જે પ્રવેશ ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. અને એ બાબતે સંદર્ભે ઘણી બધી એક્ઝામો પૂરી થઈ અને એના બાદ રિઝલ્ટ આવી રહ્યા છે, ત્યારે એક તમામ દિવ્યાંગ મિત્રોને મારી એક નમ્ર અપીલ છે કે આપની જગ્યા સાફ અને સેફટીપૂર્વક સેવ કર્યા પછી વધારાની નાની નાની જગ્યાઓ છે એનો બીજાને લાભ મળી રહે તેવો પ્રયાસ અચૂક મિત્રો કરજો. આ વિડીયોને લાઈક, શેર અને લાઈક કરજો. અને હવે આપણે શરૂઆત કરીએ મિત્રો. આપ જાણો છો, આંકડા મદદનીશ, નાયક ચીટનીશ જેવી પોસ્ટોનું રિઝલ્ટ આવી ગયું છે ઓલરેડી. ત્યારબાદ ગુજરાત પંચાયત બોર્ડનું જુનિયર ક્લાર્કનું પણ આવી ગયું છે. હવે ગૌણ સેવાનું પણ આવશે થોડા સમયમાં. મારી દરેકને નમ્ર અપીલ છે કે દરેક મિત્રો એક ઊંચી પોસ્ટ જ્યારે સિલેક્શન થઈ જતું હોય, આપણને કન્ફર્મ ખબર છે આપણા પેપરો, આપણા માર્ક્સ, સ્કોર કાર્ડના આધારે જે તદંતર માહિતી ખબર છે કે આપણું કન્ફર્મ છે, બધાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડોક્યુમેન્ટમાં પણ આપણે જાણીએ છીએ કે કોઈ ભૂલ નથી અને બધી જ ખરાઈઓ સાચી છે, ત્યારે નાની નાની પોસ્ટો ઉપર બીજા દિવ્યાંગ ઉમેદવારોને એક તમારા ભાઈ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે વધારે વેરિફિકેશન ના કરતા નાની નાની પોસ્ટ ઉપર તમને જો ફાઇનલ ઊંચી સીટ ઉપર મળી ગયું હોય તો નાની પોસ્ટ ઉપર ફરીથી ક્યારેય ડીવી ના કરાવતા, એક આ નમ્ર અપીલ છે. કારણ કે જો આમાં એક અંદાજ પ્રમાણે તમે વેરિફિકેશન કરાવો છો, માની લો કે તમે 6 એક્ઝામમાં પાસ થયા છો, હવે 6 એક્ઝામમાં તમે ડીવી કરાવો છો, ત્યારે વધના જગ્યાઓ ખાલી પડી જાય છે. ત્યાં એક પ્રશ્ન છે અને દિવ્યાંગ વ્યક્તિને જેને જોઈએ છે, ખાસ જરૂરિયાત છે એવા વ્યક્તિને જોબ લેવા માટે એ મહેનત કરી રહ્યા છે, સતત બધા જ કરો છો, નો ડાઉટ છે. પણ એવા સામાન્ય વ્યક્તિને જ્યારે તકલીફ પડતી હોય છે, એટલે જે વ્યક્તિઓએ, મારી ફરીથી એક રિક્વેસ્ટ છે કે જે વ્યક્તિનું ફાઇનલ સિલેક્શન ઊંચી પોસ્ટ ઉપર નક્કી છે એને બીજા ડીવીમાં તમને કન્ફર્મ ખબર જ છે કે મારું આવી જવાનું છે નામ, એને બીજું ડીવી કરાવવાની કોઈ જરૂર રહેતી નથી નાની પોસ્ટો ઉપર. બરાબર છે? તો આટલે એક અમારી રિક્વેસ્ટ માની અને બધા દિવ્યાંગ મિત્રો, આપણા જે ભાઈઓ બહેનો છે એમને ચાન્સ મળી રહે એ પ્રકારનો પ્રયત્ન સૌએ પોતાની એક ભારતીય નાગરિકતાની ફરજ માટે આપણે એક થઈ અને રહેવાનું છે. આપણા માટે આટલી સંસ્થાઓ સેફટી તમને સતત પ્રયત્નશીલ છે અને સપોર્ટ કરી રહી છે, જેમ કે NAB છે ઉદાહરણ તરીકે. બરાબર છે? ત્યારે આપણી પોસ્ટ બીજા પાસે ના જાય, ખાલી જગ્યા ના રહી જાય, એનું ખાસ ધ્યાન રાખી અને સામાન્ય વ્યક્તિને પણ રોજગારી મળી રહે એવો એક આપણા સમાજ તરફથી ઉદાહરણ પૂરું પાડીએ એ હેતુસર અહીંયા ઓનલાઈન થવાનું થયું છે. અને આગામી દિવસોમાં કંઈક ખુશખબર નવા પણ લઈને આવ્યા છે, એ પણ તમને કહેતો જાઉં કે ટૂંક જ સમયની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદનો આપણે અભ્યાસક્રમ AMC બાબતે આપણે GKHK ચેનલ ઉપર આપવા જઈ રહ્યા છે. તો આપ સૌને ફરી એકવાર નમ્ર અપીલ કરું છું કે તમારા આ ભાઈની રિક્વેસ્ટ માની અને ધ્યાને લેજો, આ વાતને ખાસ ધ્યાને રાખજો. જય હિન્દ, જય ભારત. GKHK ચેનલ ઉપરથી તમારા દોસ્ત કિશનને રજા આપો.